નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના ઢાલનગર ખાતે ડભોઈ ડિવિઝનલ પોલીસે ઝડપી પાડેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડભોઈના ઢાલનગર ખાતે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રોહિબિશનના 200 ઉપર કેસના વિદેશી દારૂનો નિકાલ કરાયો હતો. ડભોઈ ડિવિઝનલ પોલીસે ઝડપી પાડેલા 1.42 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ નાશ કરાયો હતો. ડભોઈ, વાઘોડિયા, જરોદ અને ચાણોદ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નાશ કરાયો હતો. નાયબ કલેક્ટરની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો. અહીં એક સાથે 84,000 બોટલ ઉપર બુલડોઝર ચડ્યું હતું. આજ રોજ ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના મુદ્દામાલનું નાશનું આયોજન ડભોઈ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં એસડીએમ સાહેબની આગેવાનીમાં આ 4 પોલીસ સ્ટેશનના આશરે 219 જેટલા ગુના, 84,000 જેટલી બોટલ અને 1,42,58,000 જેટલો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. કયા પોલીસ સ્ટેશન નાશ કરવામાં, કઈ જગ્યા પર કરવામાં? ડભોઈ, જે ડભોઈ નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટ છે, ત્યાં મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ નાશનું આયોજન કરેલું હતું. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.